હતા એ માને પીને મિત્રો જોઈ શકો છો મિત્રો પધાર્યા છે તો આપણે તમારી આજની ટ્રેન બરોબર આવ્યો દાદો વાસડો આવ્યો હો ભાઈ કલંકી સુરવીર કહેવાય બાપ સબસ્ક્રાઇબ મિત્રો ભાઈઓ છે બધા હેલો તો ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાગ જેઠો વ્લોગ ઉપર આપણે ફાઇનલ મિત્રો હે ને તો વ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે મિત્રો આપણે વ્લોગ શરૂ કર્યો છે રાતનો તો આજે મિત્રો અમારા ગામમાં છે આપણે ડાક ડમરૂ તો ચાલો તમને સંપૂર્ણ દેખાડીશ કેવી રીતનું ડાક ડમરૂ છે અને આજે મિત્રો રાત્રિના જે કલાકાર આવવાના છે એ મિત્રો અને ભવદીભાઈ રાવળ એમ ઘણા બધા કલાકારો આવવાના છે અમારા ગામના પણ કલાકારો છે સંપૂર્ણ દેખાડીશ કેવી રીતનું ડાક ડમરૂ છે અમારા ગામમાંથી ચાલો આપણે દોળિયા પીરદાદાનું મંદિર અને ના દશામાનું મંદિર છે ના આપણે છે ને ડાક ડમરૂનું આયોજન કર્યું છે 24 કલાકનું છે તો દિવસે તો આપણે ન જઈ શક્યા તો રાતે અત્યારે જવાનું છે તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવી તમને મિત્રો થોડી ઘણી થંબર અને ટાઇટલ ખબર પડી જ ગઈ છે વિડીયોમાં ખાસ કન્ટિન્યુ બનાવી છે વિડીયો ગમે તમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરાવીને જાતે નહીં ચાલો હવે જઈએ અત્યારે આપણે છીએ મિત્રો મામાને ઘરે નાથી જવાનું છે આપણે ગામમાં ફાઇનલી એને કોળિયા ખોગી ગયા છીએ અને આપણે મિત્રો મામાને ઘરે અત્યારે તો ભાગ રાખેલા ના રહેવી છીએ નાથી અત્યારે મિત્રો આપણા ગામમાં જે ડાક ડમરૂનું આયોજન કરેલું છે અને ભવદીભાઈ રાવળની મિત્રો આવે છે ચાલો હવે ના જઈને જઈએ તો આપણે ગામમાં જઈને મળ્યું હોય મિત્રો આપણે ફાઇનલી જઈએ છીએ મિત્રો ગાડી લઈને તો આપણે ગામમાં જઈએ છીએ તો ચાલો ખાસ ફાઇનલ આવી ગયા છે મિત્રો આપણે ગામમાં અને અત્યારે મિત્રો ચાલો તમને પહેલા મિત્રો કોળિયા પીરદાદા મિત્રો આપણે દર્શન કરવાનું છે અહીંથી મિત્રો આવીનો ગેટ છે તો એવી રીતે મિત્રો જોરદાર મસ્ત મિત્રો આપણું જે મંદિર છે મંદિરને એવી રીતનું આખો જોઈ શકો છો શણગારવામાં આવ્યું છે આપણે તો અત્યારે મિત્રો આજે આપણે મેન મંદિર ચાલો દર્શન કરવા જઈએ આપણે આપણે ડાક ડમરૂનું અહીં જોરદાર મિત્રો શરૂ થઈ ગયું છે રાત્રિના કલાકાર છે ચાલો સંપૂર્ણ દેખાડો અહીંયા અત્યારે મિત્રો આ છે મેન મંદિર આપણે જે દોળિયા મંદિર છે અહીંયા તો લોકો બધા દર્શન કરવા છે મસ્ત મિત્રો મંદિર તો આપણે શણગારવામાં આવ્યું છે ઉપર ફૂલોથી આખું શણગારવામાં આવ્યું છે જોઈ શકો છો અત્યારે તો અત્યારે મિત્રો આપણે મસ્ત આખું ફૂલથી જે છે આપણે શણગારવામાં આવ્યું છે અને અહીંથી મિત્રો જે આપણે જોઈ શકો છો બહારથી આપણે જે નજારો છે મંદિરનો એ આ લોકોનો મસ્ત મિત્રો તમે જોઈ શકો દોળિયા પીરદાદાનું મંદિર છે અહીંથી મિત્રો જે આયોજન કરવામાં આવ્યું છે 24 કલાક જે દિવસે મિત્રો આપણા જે આતંક ગામના કલાકારો હતા એ હતા અને રાત્રિના કલાકાર છે મિત્રો ભવદીભાઈ રાવળજી તો ચાલો અત્યારે ભવ્ય ડાક ડમરૂ શરૂ થઈ ગયું છે એમનો જે પ્રોગ્રામ છે જે આ મેન મંદિર છે અહીંયા એની સામે જ મિત્રો આપણે આ જે ગેટ છે નાથી અંદર આપણે શરૂ થાય છે તો ચાલો ના જઈને તમને બનાવી અને ખાસ કન્ટિન્યુ બનાવીશું તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છે મિત્રો દોળિયા પીરદાદાનું મંદિર બહાર જે રસ્તા પર છે એ મિત્રો ના દર્શન કરાવ્યા છે તમને પણ મિત્રો આને ખાસ દર્શન કરાવ્યા છે અને અત્યારે મિત્રો ભવ્ય ડાક ડમરૂનું આયોજન આપણે શરૂ થઈ ગયું છે અત્યારે મિત્રો જે આ વાડી છે વાડીની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણે પ્રોગ્રામ મિત્રો અહીંયા છે અને આજે મિત્રો ભવદીભાઈ રાવળજી છે આવવાના છે અને હમણાં આથપ ગામના કલાકારો જે દિવસના પ્રોગ્રામમાં જે હતા એ તમને રાત્રિમાં જોવા મળે છે અત્યારે રાત્રિના ચાલો સંપૂર્ણ દેખાડો તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે ભવદીભાઈ રાવળજી આવી ગયા છે અને અત્યારે મિત્રો પ્રોગ્રામ છે ને આપણે શરૂ થઈ ગયો છે પેલા તો મિત્રો જોઈ શકો આ બાજુ આપણે ભાઈઓ વિભાગ છે અને આ બાજુ આપણે બહેનો વિભાગ છે જોઈ શકો છો અત્યારે ગણપતિ મહારાજને યાદ કર્યા ભગવતી પ્રસાદી લઈ લીધો પ્રસાદીની અંદર મિત્રો જોઈ શકો મસ્ત મિત્રો પ્રસાદી છે શાક દાળ ને ભાત ને એવું છે તો ચાલો પ્રસાદી લઈ લઈને અત્યારે મિત્રો જોઈ શકો ડાક ડમરૂ આપણે ચાલુ છે પેલા પ્રસાદી મિત્રો પછી ચાલુ પ્રસાદી લેવા મિત્રો બેસી ગયા છે અને દશામાનો મિત્રો 24 કલાકનો મિત્રો ડાક ડમરૂનું આયોજન છે અને ભવદીભાઈ રાવળ છે અત્યારે મિત્રો ડાક ડમરૂ ચાલો પેલા પ્રસાદી લઈને પછી તમને સંપૂર્ણ આગળ દેખાડું ખાસ ભલો દાદો વાછડો ભલો
પોખવાયન દાદા પરણવા તણી પોખવાયન પણ ભરને એ તર ખંડ ન કઈ હવે ખે અરે રે મારી વેગડ જાવી નહીં વીરવા છડા ભાઈ સોલંકી ને એમના દીકરા અમાર દિવ્યેશભાઈ સોલંકી દિવ્યેશભાઈ સોલંકી છે મિત્રો હવે આપણે બતાવ્યા છે તો અત્યારે મિત્રો આપણે દિવ્યેશભાઈ સોલંકી મિત્રો આપણે અહીંયા આપણા કંકોત્રીને માન આપીને મિત્રો જોઈ શકો છો મિત્રો બતાવ્યા છે તો આપણે અત્યારે ગાડલા નખો જાય વાળી જાય ધન વાળી જાય દીદી ગોવાલે દહરે બે ગડ નવારો આવ ચડિયો રે દીગાને દાદો વાસડો આવ ચડિયો રે દીગાને દાદો વાસડો આવો ચડિયો રે દીગાને દાદો વાછડો આવો ચડિયો રે દીગાને દાદો વાછડો જય વછડા જય વછડા ભેગે ભેગું થઈ ગયું તમે દિવેશભાઈ તમારી આજની ફેન બરોબર આવ્યો દાદો વાછડો આવ્યો હો ભાઈ હા મારો સોલંકી સુરવીર કહેવાય બાપ પડાલાના બાદરમાં બેઠો હોય ગુજરાતના બાદરની મારી પાસે બેઠો હોય પછીના નાના રણની મારી પાસે દાદો બેઠો હોય હો બાપ એ એવો પેલો રે પરચો પડાલાના બેઠા એવો પેલો રે પરચો પડાલાના બેઠમાં ઉતરે છે કાય કાળા નાગના દેરને વેધળ નવારું આવો ચડિયો રે દીગાને દાદો વાછડો આવો ચડિયો રે દીગાને દાદો વાછડો હલાયો અરે દિવ્યેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી એમના તરફથી અહીંયા ભગવતીમાં દશામાના માંડવાની માલપાઈ 51 સોની રૂપિયા આપી અને ભગવતીમાં દશામાના માંડવાનું દાવ ભાઈ વધાવો જોરદાર તાળોથી મારો બાપ ધન્યવાદ ધન્યવાદ મારા વીરા ખેતડા લઈ જેજી ભાગ્યો જાય અંજની વહાણ એ પડે બોલો ડોસલીઓ ભર્યો વાજી ગારડી વાજીડા તારી મોરલી માં નથી એવો કોઈ જે જીમલા અરે બાપ કે છે માજો છે બાંધણીએ આય મોજા કેતરી હરાવા બોલો મારી જોગમાં મારી ચામુંડા જેવો ભણો એ ભગવતી જોગમાં માતાજી 18 આલમની માલિપા 18 વર્ષની માલિપા ભગવતીમાં ચામુંડા કુળદેવી તરીકે પૂજાતા હોય
અને ભગવતી જોગમાં માં આવ્યા છે અને માને ભાવે બિરદાવતા ભાવે રમાડતા એ મજા આવે તો ઘડીક ડાકના તને તાળીનો તાળ દીજો મારી જોગમાં અહીંયા સામુંડ આવ્યા હોય જ્યારે એ ચામુંડ માયા આવશે રે દુખડા માંગશે માતાજી આ જમણા પાદરની મારી પાસે માતાજી દશામાનો માંડવો નાખ્યો છે અને માતાજી આનંદ કરાવે ત્યાં હું જે આનંદ કરવાનો છે પણ ભગવતી મેં પહેલા કીધું આમાં ચામુંડા વાળા બેઠા બે હરખા હાથ પૂજા કરો છેડા હું ચામુંડા વાળા બેઠા હોય જેના કુળમાં ચામુંડા હોય આ હેઠા નો રાખતા બે હાથ હરખા ઊંચા કરો વાહ અને હવે તાળી નો તાલ દીધો તો મારી જોગમાં ચામુંડા વાલા હોય તો નો વાલા હોય જરા હાથ નો કરતા ભાઈ હા અને મારી સાવણ આવ્યા હોય ત્યારે એ સામુંડિયા આવશે રે ટુકડા ભાગશે અજવાળું દુનિયામાં દેખાય છે મારા મંડળે બોલે રે જીણા મોર જમસર મારા યાદને માગણે બોલો ભગવતી અરે ખબર છે કે ચામુંડ મારી દયા રે કરવાની હાજરી છે તો અમારે ડોળિયા પીર દાદા મંડળ તેમજ દશામા મંડળ અહીંયા એમનું હાર્દિક સ્વાગત કરે છે ભાઈ બતાવો જોરદાર તાળથી મારો બાપ ધન્યવાદ ધન્યવાદ મિત્ર મંડળ અને દશામા મિત્ર મંડળ એમનું હાર્દિક સ્વાગત કરે છે મારો બાપ સાલ ઉઠાડી તો ડોક્ટર સાહેબને વિનંતી પણ પધારો મારો બાબલો હા મિત્રો માન આપીને આવ્યા હતા અને આજે મિત્રો 24 કલાકનો મારો લખિયા માળો મારી મ્યાલ મિત્રો અત્યારે ચાર મિત્રો જોઈ શકો છો આપણે દિવસભાઈ મુકોત્રીને માન આપીને મિત્રો અત્યારે વધારી રહ્યા છે જોઈ શકો છો અત્યારે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે દિવેશભાઈ સોલંકી મિત્રો જે આપણે કંકોત્રીને મિત્રો માન આપીને મિત્રો અત્યારે આવ્યા હતા અને મિત્રો પધાર્યા હતા એવું છે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા છે એવું છે જોઈ શકો મિત્રો ફૂલ મોજ મિત્રો અત્યારે મિત્રો આતો ગામ સમજતા મિત્રો દશામાં મિત્ર મંડળ સેવા મુદ્દે ભાઈઓ વિભાગ છે આ બાજુ મિત્રો બહેનો વિભાગ છે અને અત્યારે મિત્રો આપણા જે મોદી સાહેબ છે અત્યારે જોઈ શકો છો મિત્રો આપણા સબસ્ક્રાઇબ મિત્રો ભાઈઓ છે બધા આપણા આતપ ગામનો મિત્રો જોઈ શકો છો અત્યારે ડોળિયા પીર દાદાનું મંદિર છે પહેલા તો મિત્રો તમને આગળ પણ દર્શન કરાવે છે અત્યારે પણ મિત્રો તમને બહારથી મિત્રો દર્શન કરાવું છું અત્યારે મિત્રો ફાઇનલી મિત્રો આપણે જે કલાકનો નવરંગો માનવા દ્વારા દશામાનું આપણે આવ્યા હતા અને ભૌતિકભાઈ રાવળ મોત કરાવી છે અને દિવેશભાઈ સોલંકી પણ સાથે મુલાકાત કરાવી છે તમને તો ચાલો આપણે 24 કલાક મિત્રો માનવું હતો ને અત્યારે આપણે આવ્યા છીએ હવે જઈશું ઘરે ચાલો પહેલાં તો સોડા બોડા પી લીધું આપણે મસ્ત અંદરમાં ચાલો સોડા બોડા પી લીધું મિત્રો માંડવામાંથી આવ્યા છે જઈશું મિત્રો ઘરે સોડા બોડા પી લઈ ચાલો સોડા બોડા મસ્ત હરિયાળી સોડા બોડા પીતા જઈએ અને વાગી ગયા છે મિત્રો 12 સાડા 12 ફાઇનલ મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે અને બ્લોગ એન્ડ કર્યું છીએ તો આપણે મિત્રો આપણા ગામમાં આપણે દશામાનો 24 કલાકનો નવરંગો માંડવો હતો આપણે ગયેલા હતા તમને દેખાડ્યું છે તો ભવદીપભાઈ રાવળે ફૂલ મોજ કરાવી છે અને દિવેશભાઈ સોલંકી મિત્રો કંકોત્રીને માન આપીને આપણે આંગણે પધાર્યા હતા હાથ ગામના આંગણે અને આપણે આપણી ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કીધું છે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બ્લોગ એન્ડ કર્યું છીએ બ્લોગમાં હોય તમે લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં ચાલો કાલે નવો ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો દિવેશભાઈ સોલંકી કીધું સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા